જ ધ્યેય છે કે રૂપાલાની ટિકિટ રદ કરો, પ્લસ બીજું કાલે અમારા ભાઈઓને જ્યારે પોલીસની ગાડીઓ પુતળું દહન કર્યું તો 6 ગાડી આવી હતી તો એ નો લઈ ગયા અને પછી રાતે એમના ઘરેથી એને ઉપાડ્યા. તો મારે સરકારશ્રીને પૂછવું છે કે આનો મતલબ શું? કાલે એને ઉપાડવા હતા તો તમે હાંજે ઉપાડી શકતા હતા ને, ન ઉપાડ્યા. પ્લસ પદ્મિની બાવાળાના ઘરે સતત પોલીસની ગાડી, અત્યારે હાલમાં પદ્મિની બાવાળા જ્યારે રણનગર પોલીસ સ્ટેશનમાં આવવાના તૈયાર થયા ત્યારે એના ઘરે પોલીસની ગાડી આવી, એની અટકાયત કરવામાં આવી. શું કામ? સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે તમે એક રૂપાલા માટે થઈને આખા ક્ષત્રિય સમાજને શું કામ છંછેડો છો? આનો તમને વળતો જવાબ ભાજપ પાર્ટીમાં મળશે. કેમ કે ભાજપની વિરુદ્ધ અમે નથી. ભાજપ પાર્ટી મારા માટે ગર્વની વાત છે. તમે કોઈ પણ ઉમેદવાર લ્યો, હું ભાજપ પાર્ટીને બહુમતીથી જીતાવીશ. નરેન્દ્રભાઈ મોદીને મારી રિક્વેસ્ટ છે કે રૂપાલાની ટિકિટ રદ કરો, રદ કરો અને રદ કરો. ટિકિટ રદ કરવામાં નહીં આવે તો આનાથી મોટું આંદોલન થશે અને આનું પરિણામ બહુ ખરાબ આવશે.